નમસ્કાર. આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. જાણીશું આજના દિવસના વિશેષ મહિમા એટલે કે આજના દિવસના અમાસના ઉપાય વિશે. અમાસ જે દેવી દેવતાઓને પ્રસન્ન કરવા અને સાથે સાથે આપણા પૂર્વજો અને પિતૃઓને પ્રસન્ન કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. અમાસનો દિવસ એ દરેક પ્રકારની પૂજાને વિધિ વિધાનપૂર્વક તમે કરો છો તો તમારા કષ્ટ, તમારી દરિદ્રતા, તમારા સંકટોને ટાળવા માટે શ્રેષ્ઠ દિવસ છે. અમાસના દિવસે કરેલું દરેક પ્રકારનું પૂજન તમને સર્વશ્રેષ્ઠ ફળ આપે છે, કારણ કે અમાસના દિવસે દેવી અને દેવતાઓના તો આશીર્વાદ મળે જ છે, સાથે સાથે પિતૃઓની પણ વિશેષ કૃપા આપણે આપણા જીવનમાં પ્રાપ્ત કરી શકીએ છીએ. તો કેટલાક પ્રકારના આપણે ઉપાયો કરીને ચોક્કસથી આપણે આપણા ગ્રહ અનુરૂપ જે પણ અશુભ ગ્રહ કુંડળીમાં છે તેને શાંત કરી શકીએ છીએ અને કૃપા વિશેષ ભગવાનની પ્રાપ્ત કરી શકીએ છીએ. જો સૌ પ્રથમ અમાસના ઉપાયની જો વાત કરીએ તો અમાસના દિવસે આપણે પીપળાના વૃક્ષની પૂજા કરવીનું વિશેષ મહત્વ ગણવામાં આવે છે. જો તમે પીપળાના વૃક્ષની વિધિ વિધાનપૂર્વક પૂજા કરો છો તો પીપળાની અંદર એટલે કે પીપળાનું જે વૃક્ષ છે તેમાં ત્રિદેવનો વાસ થતો હોય છે અને સાથે સાથે આપણા પિતૃઓ પણ આપણને આશીર્વાદ આપે છે. તો તમે પીપળાની વિધિ વિધાનપૂર્વક પૂજા કરશો તો ચોક્કસ તમને તમારા દરેક કષ્ટમાં રાહત મળશે. સર્વપ્રથમ તમારે તાંબાના કળશમાં પાણી લેવાનું છે. તેમાં તમારે પીળા કલરના ફૂલો છે તેની પાંદડીઓ નાખવાની છે. સાથે હળદર, કુમકુમ અને અક્ષત ચોખા લઈ તમારે પીપળાની 7 વાર પરિક્રમા કરવાની છે. 7 વાર પરિક્રમા કરો છો અને પીપળાના વૃક્ષને તમે પાણી અર્પણ કરો છો તો દરેક દેવી દેવતાઓના તમને વિશેષ આશીર્વાદ મળે છે. સાથે સાથે જ્યારે પણ તમે પીપળાના વૃક્ષની પરિક્રમા કરો છો ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો તમારે જાપ કરવાનો છે. આમ કરવાથી તમને વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. વિષ્ણુ ભગવાનના આશીર્વાદથી તમારા દરેક સંકટો ટળશે અને સાથે સાથે તમારા માંગલિક કાર્યો પણ સુખરૂપ રીતે પરિપૂર્ણ થશે. અમાસના જે બીજા ઉપાયો છે તેમાં પણ આપણે ખાસ કરીને અમાસના દિવસે માતા લક્ષ્મીજીના વિશેષ પૂજનનું પણ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ખાસ કરીને અમાસના દિવસે આપણે માતા લક્ષ્મીજીનું સાંજના સમયે 7 વાગે જો કેટલાક વિધિ વિધાનપૂર્વક પૂજા અર્ચના કરીએ છીએ તો ધનલક્ષ્મીનું આગમન થાય છે. સર્વપ્રથમ તમારે અમાસના દિવસે હળદરવાળા પીળા ચોખા લેવાના છે. સાથે સાથે કમળનું ફૂલ લેવાનું છે અને કમલ ગટ્ટા લેવાના છે. સાથે તમારે 5 હળદરની ગાંઠ અને 1 સોપારી માતા લક્ષ્મીને અર્પણ કરવાની છે. માતા લક્ષ્મીજીની સામે તમારે શ્રીમ 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 મંત્રની 51 વખત માળા કરવાની છે અને ત્યારબાદ ખીરનો ભોગ તમારે માતા લક્ષ્મીજીને અર્પણ કરવાનો છે. આ પ્રકારની વિધિ વિધાનપૂર્વક જો તમે માતા લક્ષ્મીજીની પૂજા અમાસના દિવસે કરશો તો ચોક્કસ તમને ધન પ્રાપ્તિના યોગ થશે. તમારે તમામ પ્રકારના કષ્ટો દૂર થશે અને તમારા જે ઘરમાં પરિવારમાં સુખ, સમૃદ્ધિ, પરિવારનો પ્રેમ, સ્વાસ્થ્યને લગતી તકલીફો પણ દૂર થશે અને દરેક પ્રકારના માતાજીના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. મહા અમાસ જે હોય છે તેમાં પણ ખાસ કરીને સોમવતી અમાસ અને શનેશ્વરી અમાસનું મહત્વ વધી જતું હોય છે. ખાસ કરીને જ્યારે કોઈ પણ વ્યક્તિને કાલ સર્પ દોષનો જો કુંડળીમાં યોગ હોય અને કાલ સર્પ દોષના યોગના પ્રભાવના લીધે વ્યક્તિ ખૂબ જ હેરાન થતું હોય તો વ્યક્તિએ તે દિવસે ચાંદીના 2 નાગ લેવાના છે અને શિવલિંગ આગળ બેસીને તેની પૂજા કરવાની છે. સાથે સાથે આ પૂજા પૂરી થયા બાદ તે જે નાગના જોડા છે તેને વહેતા પાણીમાં તમે પ્રવાહિત કરી દો. અમાસના દિવસે જો તમે આ ઉપાય કરશો તો કાલસર્પ દોષનો જે તમારો યોગ છે તે દૂર થશે અને ચોક્કસ તે તમારા દરેક કાર્ય સુખ સંપન્ન પરિપૂર્ણ થશે.
સાથે સાથે એવું પણ કહેવાય છે કે શનૈશ્વરી અમાસ પણ આવે છે, ત્યારે પણ શનિની ઢૈયા અથવા તો શનિની સાડાસાતી, શનિની કુદ્રષ્ટિના લીધે વ્યક્તિ વારંવાર નિષ્ફળ થતો હોય, તેને ખાસ કરીને ધન જે છે એને હાનિ પહોંચતી હોય, સ્વાસ્થ્યની હાનિ પહોંચતી હોય, તો શનૈશ્વરી અમાસના પણ કેટલાક ઉપાયો કરીને વ્યક્તિ ચોક્કસથી લાભ મેળવી શકે છે. ત્યારે વ્યક્તિએ કાળા તલ અને કાળા અડદ શનિ મંદિરમાં દાન કરવું જોઈએ અને સાથે સાથે અમાવસના દિવસે ખાસ હનુમાન ચાલીસા 3 વાર તેમણે દિવસ દરમિયાન બોલવા જોઈએ. આવું કરવાથી તેમને શનિની લગતી દરેક તકલીફો દૂર થશે. જો કોઈ વ્યક્તિ છે તેને કોઈ પણ પ્રકારનું બિઝનેસમાં નિષ્ફળતા મળે છે, તેને નોકરી નથી મળી રહી અને વ્યક્તિ વારંવાર નોકરી બદલ્યા કરે છે, વ્યક્તિ કંટાળી ગયો છે, ત્યારે એક પ્રકારનો ઉપાય કરવાથી તેને ચોક્કસથી લાભ થશે. સર્વપ્રથમ વ્યક્તિએ એક લીંબુ લેવાનું છે. અમાવસના દિવસે આ લીંબુ તેણે લાવીને પોતાના ઘરના મંદિરમાં મૂકવાનું છે. ત્યારબાદ અમાવસની રાત્રે પોતાના માથા ઉપરથી 7 વાર આ લીંબુ ઉતારીને તેના 4 કટકા કરવાના છે અને 4 રસ્તા ઉપર ચારેય દિશામાં તેણે એક એક કટકો લીંબુનો ફેંકી દેવાનો છે. આમ કરવાથી વ્યક્તિના જે પણ પ્રગતિના સોર્સ છે તે પાછા તેને આવવા લાગશે અને જે પણ તેને નોકરી કે બિઝનેસને લઈને જે પણ નુકસાન થતા હોય છે તેમાંથી પણ તે જલ્દી બહાર આવી શકશે. ક્યારેક વ્યક્તિને પોતાના ભાગ્યનો પણ સાથ નથી મળતો. એવું કહેવાય છે કે વ્યક્તિનું ભાગ્ય તેને સાથ ના આપે ત્યારે વ્યક્તિ દરેક જગ્યાએ નિષ્ફળતા પામે છે, વ્યક્તિ પાછો પડે છે, વ્યક્તિને જોઈએ તેવું સુખ નથી મળતું, તેના સુખમાં કમી આવે છે. ત્યારે પણ તે અમાસનો ઉપાય કરીને વ્યક્તિ સર્વશ્રેષ્ઠ ભાગ્ય બનાવી શકે છે. ત્યારે વ્યક્તિએ ખાંડવાળો લોટ લેવાનો છે. આ લોટ તેણે પીપળાના વૃક્ષની ફરતે પ્રતિક્રમા કરીને 7 વાર નાખવાનો છે અને સાથે સાથે કીડિયારું પૂરતા જવાનું છે. જો આ પ્રકારનું જો તે ઉપાય કરશે તો ભાગ્ય જે છે વ્યક્તિનું તે ચમકશે, ભાગ્યમાં વૃદ્ધિ થશે અને વ્યક્તિ દરેક પ્રકારના સુખ સુવિધાથી સંપન્ન થશે. અમાવસના દિવસે કરવાનો એક શ્રેષ્ઠ ઉપાય, કોઈ પણ સ્ત્રી જે પોતાના પિતૃઓનું નામ લઈને અને સાથે સાથે ભગવાન વિષ્ણુનું નામ લઈને 108 વાર કાચા સૂતરનો સફેદ દોરાનો લઈને પીપળાના વૃક્ષની 108 વાર પ્રતિક્રમા કરે છે અને સાથે સાથે ત્રિદેવને પ્રાર્થના કરે છે કે તેમના પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે, તેમના ઘરમાં રોગ દરિદ્રતાનો નાશ થાય, સાથે સાથે તે લોકોના ભાગ્યમાં વૃદ્ધિ થાય. આમ તેમની મનોકામના પીપળાના વૃક્ષ સમક્ષ કહેવાથી દરેક સ્ત્રીનો ઘર સંસારમાં ખૂબ જ સુખ અને સમૃદ્ધિ વધે છે અને ત્રિદેવ અને પૂર્વજો સાથે સાથે તેમને આશીર્વાદ પણ આપે છે. અમાવસના દિવસે દાનનું પણ વિશેષ મહત્વ હોય છે. ત્યારે વ્યક્તિએ 7 પ્રકારના અનાજ લેવાનું છે અને સાથે સાથે ગોળ અને ઘી લેવાનું છે. આ બધું લઈને તેણે યથાશક્તિ કોઈ પણ જરૂરિયાતમંદને તેણે દાન કરવાનું છે અથવા તો સાથે સાથે આ બધી વસ્તુ તે શિવ મંદિરમાં પણ અર્પણ કરી શકે છે. તો તેમને દરેક પ્રકારની કષ્ટોમાંથી મુક્તિ મળશે, દેવી દેવતાઓ અને પિતૃઓના વિશેષ આશીર્વાદ મળશે. સાથે સાથે અમાવસના દિવસે બ્રહ્મ ભોજનનું પણ વિશેષ મહત્વ છે. યથાશક્તિ બ્રહ્મ ભોજન કરીને બ્રાહ્મણોને તેમણે યથાશક્તિ ભેટ અર્પણ કરવી જોઈએ અને બ્રાહ્મણોના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. આવું કરવાથી પણ તેમના જીવનમાં ખૂબ જ સુખ અને સમૃદ્ધિનો વધારો થાય છે. ખાસ કરીને એક અંતિમ ઉપાયની જો આપણે વાત કરીએ તો અમાવસના દિવસે તમારે લાલ કલરના પુષ્પ લેવાના છે અને અક્ષત ચોખા લેવાના છે. સાથે સાથે તમારે ઘીનો એક દીવો કરવાનો છે. આ બધી વસ્તુઓને તમારે તમારા જે પણ મનોકામના છે તે સાથે બોલીને અને તમે તમારા કોઈ પણ ભગવાનનો મંત્ર અથવા તો તમે કોઈ પણ દેવી દેવતાઓનું નામ લઈને
આ પુષ્પ ચોખા અને દીવાને વહેતા નદીમાં પ્રવાહિત કરો અને વહેવા દો. આવું કરવાથી તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ થશે અને દરેક દેવી દેવતાઓ સમક્ષ જે આપણું બ્રહ્માંડ છે તેના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. સાથે સાથે કેટલીક વસ્તુઓનું ચોક્કસથી ધ્યાન રાખો કે અમાવસના દિવસે તમારે વાળ કે નખ ન કાપવા, તમારે ખૂબ જ સારી આદતોનું પાલન કરવું, શિસ્તતાનું પાલન કરવું, માંસ મદિરાનું સેવન ના કરવું જોઈએ. અને એક અંતિમ ઉપાયની જો હું વાત કરું તો તમારે અમાવસના દિવસે ચૌમુખો દીવો તમે જો તમારા પાણી હારે કરો છો અથવા તો તમે પીપળાના વૃક્ષ આગળ પણ આ ચૌમુખ દીવો તમે કરી શકો છો. પીપળાના વૃક્ષ આગળ પણ ચૌમુખો દીવો તમે ત્યાં આગળ પ્રગટાવીને મૂકો છો અને સરસવના તેલમાં જો આ દીવો કરવામાં આવે તો તમને શનિ પીડા દૂર થાય છે, પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે અને દરેક દેવી દેવતાઓના વિશેષ આશીર્વાદ મળે છે. તો હું આશા રાખીશ કે અમાવસને લગતા જે પણ વિશેષ ઉપાયો મેં તમને જણાવ્યા છે ચોક્કસથી તમને ગમ્યા હશે અને તે કરીને તમે પણ તમારા જીવનને ખૂબ જ સુખમય બનાવશો. નમસ્કાર.